અને એક્ટિવા ચાલો હું કોમો ઘરથી આપણે દવાખાને જવા છે માને વધારે થઈ ગયું છે ને પેલા આ શિવમ શું કોમામ જતો રહ્યો તો અમે જજ છે કાટલા દાડાથી હવે કોમામ નહીં ડાયરેક્ટ નર્ગમાં જવાની જરૂર છે એ બોલવા ફોન રાખતું ગમે તમે મારી માં છે તે અને તારી હાહુ છે તે હું મારા શાય આબુ નહીં દર વખત નહીં કહું એક વાત અને પણ ના ના કઈ મને હારું નહીં રાખ્યું ઘણા મહેનત વાળા હબડાય છે મુયે અને પણ જવું પડે ગમે તે હું માં કરવા કહેવાય જાઉં વાત હું કરું કરવા જાઉં હું કરવા જાઉં મારા શાય આબુ નહીં બરોબર આ લોકો કે આ લોકો તો કી ઈઓનો મુઢો આલ્યા છું લોકોનો હબડીને થોડી મારે બેહી રહેવાનું હોય સોની મની હરજી મારા શાય આબુ નહીં ચાવી લાજો એક્ટિવા નહીં મળે મારી છે એટલે એક્ટિવા મને નહીં મળે ના નહીં મળે નહીં મળે એક્ટિવા નહીં આલું મારી છે તારા તો બાપાની મારી થી લઈને આવી તું મારા બાપાની થી તો નહીં પછી તમે તારે- લઈ આલી છે મને લઈ આલી છે હા તો તમારા માટે નહીં હું કોણ આયા છું હું કોણ છું તારો ધણી નહીં તે ધણી હોય તો ધણી હોય તો મારો હક નહીં હોય? એક્ટિવાના ધણી નહીં મારા ધણી છો તું મર્યાદામાં રહેજો મર્યાદામાં નહીં વધારે પડતું બોલો છો તમે વધારે વધારે પડતું નહીં બોલો વધારે નાટક કરો છો વધારે પડતું તમે મત બોલો મોન આલું છું તાર જોડી બરોબર સરે કે મારા કરતા ભૂંડી નહીં કોઈ હું કાલી ગયો હાલ હમણાં આલે આલે ના, હાલત કરે ચાલે. કે નહીં આલું નહીં આલું ચાવી મારી ચાવી હું કરવા આલું હું નહીં આલવાની ચાવી તારા લીધે તો પેલી બલાડી ની કાઢી છે ને તું મારા અંગતે આ તું આવું બધું તે કાઢી નહીં તમે મને લેવા આયા છો તાણે હું આવીશું પણ તારા લીધે કાઢી છે અને હું એ કાઢી તો પછી તારે નહીં હું એ નહીં કાઢી તમે કાઢી આ તે સુરત? તમારું લખાણ નહીં લાય, આવ્યા ચાવી લાય. ચાવી નહીં માલા હટ. ચરબી ના કાઢો ચરબી તું ના કાઢ તારો જો પકડી ભઈ નાગે કોને ભાગે તમારી મર્યાદામાં રહ. મર્યાદા તબેરો હા બરોબર ચરબી બંધ કાઢો મારા આગળ બધા તું મને નહીં લાવી હું તને લાવ્યો છું તે હું તે ત્રણ જણા આયા તાણે હું આવીશું એમને નહીં આવી એકલી હેડી નહીં આવી મારા પગે એકલા હેડી નહીં આયા એ દવાખાને જવું પડશે મારે કીધું ને નહીં જવાનું એક વાર નહીં જવાનું નહીં જવાનું નહીં જવાનું હટ. અવાજ કરો તો મારા ઉપર હાથ ઉપાડે તમે હા તારી માના પર ઉપાડ્યો મારા મુના જતા ગપ. હવે તો ઉપાડતા જ નહીં ને કે મારા કરતા કોઈ પુંડું નહીં રહે એટલું યાદ રાખજો નકર નકર તાર જવું જતી રહે હતી ગમે તે માર માસ મો વાર તારી માનો મો વાર તો એક કોરી મારી માં દવાખાનામ છો એટલું તો મતી નહીં તો તને શું કરવાની હું હારા તો તીતન લાવ્યો છું તારી મોની નાટક કરું છું નહીં જવા દઉં નહીં જવા દઉં નહીં જવા દઉં હવે જો મારા ઉપરથી તમારા માના પાય આ હીરા નક હમણાં તોડને મોઢે ભઈ જાય સળાઈ ગયો હમણાં હાલ હમણાં હું ગાડી ચલાવો હું તને સળાઈ ગયો હમણાં હાલ તોડને ભઈ જાય હું નહીં જવા દઉં આકો તમારી દશા કરું હવે રોય દાડા નહીં પડું મારે હવે તમારી દશા હવે ઉતલશે હવે ખબર પડશે કે રોસ્ટી કુન છે આકો માં ઈટી મોડી જાય યાર બેરું ભરાઈ ના કે મોય કમ્પ્લીટ મેલી હોય ને બોલા હો મેઠા બા હા મજામાં મજામાં તો બેટા કોઈ નહીં જો કે અમારે તો શીખા ઘરમાં હું થવા બેઠું છે જ ખબર પડતી નહીં બેટા એ તો વાત હાશી તો મેઠા બા મી વાત થોપડી હતી પાછી અને જો પેલે તાર માં પાછો બીમાર તો હતો ને પાછો કોમામ જતો રહે છે મારે તો શું કરવું શું ના કરવું કે છે એ તો વાત થોપડી હતી પણ તમે તમારા કર્મો ભોગવો છો બધો તમે કયો અમોને કરમ ભોગવ અમે તો હું કોઈનો ખૂન કરી નાખ્યો છે કેજો તે કરમ ભોગવીએ છીએ કે છે ખૂન નહીં કરે ખૂન કરે હોત તો સારું હતું ખૂન કરે હોત તો આવો કરમ ના ભોગવવો પડો ને માન ખૂન કરે ભોગવો ના હજી ખબર તો જલમાં પડી રહ્યો આખું ગોમ કહે છે કે તમે બસ બીજું તો કોઈ પાપ જ નહીં કરતું કોઈ ખરાબ કરમ જ કરતું નહીં અમે કરો છું ભાઈ હળો નહીં સમજો બીજું તો હું હવે મેન ખરાબ કામ કર્યું છે ઘરમાં બાયડી સતી હતી તોય લાઈન બિહારી દીધી તમારે શરમ એટલે આપી કહો દો, શરમ મેં આપી નહીં કીધું દો. હોય મેં નહીં કીધું હોય મારા છોકરાને નહીં કીધું હોય કીધું હોત તો આવત જ ના પેલી તો છોકરાને સંસ્કાર આલે હોત તો સંસ્કાર આલે નહીં એ જ આ ડખાત્યા છે ને પેલો ચંદ્રી ભાભી કેટલો સારો હતો હવે જ્ઞાનનો પુસ્તકો લાવો ને મને સમજાવો હવે વધારાનું મને જ્ઞાન આલે ને ભાઈ જો છોકરા ખોટું કે એટલે તમને હાસું કે એટલે ખોટું જ લાગે હાસું કે એટલે ખોટું જ લાગે તમને સારું કહેવાય જ નહીં અમને તો તમને સારું ના કહેવાય તે
આ રડો વધારાની પંચાયત કરજો રડો ભાઈ અમારો કરવામાં મન નળ બસ કોઈ અમારે તમારો ભાગીદાર નહીં તો અમને કોઈ રૂપિયા નહીં હાલવે કે નહીં અમારા ભાગીદાર થવું દુઃખ અમે શો ટેકો કરવા ના પાડી તમને ટેકો પોત પછી કરીએ મળીએ ને બસ શું પડ્યા ખેતરમાં જવું છે શેમ એ તો હું લેવા એટલે પેલા કપાસ તે જાનનો જો નહીં હમણાંથી તે મૂકું જતો હોય ને હટજે એ હેતમ જાણ મેલી દો અમે હેતમની આશા છોડી દો અમે હા તે હેતમ પણ નતું જવું પણ હમાસા રહેવા આવ્યા એટલે મૂકું જતો આવું કોમ તો દવા કોને જ જવું હતું મારે અમે હેતર વેસી મારીને જૂઠું બોલવાનું કોનું હેતર વળી તમારું હેઠ આ તું ને કીસ હું મારું તો હણું વેચતો હું કદી હા તમે હું નારે છો જૂઠું બોલો છો તો આખા ગામમાં ખબર છે ને મને કોઈ ખબર ના પડે અલે આ મારી જમીન છે મને ખબર ના હોય મી કોને આલી છે કોને નહીં આલી કોઈને આલી જમીન આલીસ ટકા તાણ હંતાર રાખો કેટલા દાડા હંતાર રાખો તોય સાવું તો થાય જ જો ભાઈ જમીનની વાત ના કરે મી જમીન આલી નહીં કશું બરોબર એક થોડું એવું કર્યું છે 50,000 એ આગુ પાછું કરી ભરી દે પેલા ચેહુભાઈ ના 50,000 નહીં 5 લાખ 5 લાખ લઈને બેઠા ને જૂઠું બોલો 50,000 કહો છો મને તને રૂબરૂ સપનું આવું છે કોણ આવું વાત ના કરે શેવુભાઈ રૂબરૂ કીધું કે અમે હેતર લઈ લીધું છે કોનું મેઠાપાનું તમારું પોતે અને હંતાર રાખો છો તું હે એ 50,000 કોઈ હેતર મળતો હોય કોઈ 50,000 નહીં રસ્તા હાડા પડે છે. 5 લાખ લીધા છે અલે આ 50,000 જ લીધા છે તને કોણ કે છે 5.5 લાખ રૂપિયા લીધા છે 5 લાખ ટીણિયાએ લીધા અને 50,000 તમે લીધા એટલે કોને લીધા ટીણિયાએ તમારા છોકરાએ એ બધું ઘરમાં વસ્તુ લાવે પૂછો તો ખરા કે હાનું લાયો તું મજૂરી કરીને લાયો આ ઘરમાં એક્ટિવા લાયો ફોન લાયો એ પૂછ્યું નહીં શું લાયો તમને ખબર છે પહેલાં એટલે એ પૈસા એક્ટિવામાં ગાલ્યા અને ફોનમાં ગાલ્યા બધા અને વાપર્યા ફર્યા છે બીજો ચોચો ગોમતરો કર્યો હું એટલે એ પૈસા શેવુભાઈ ને આલે એમ ઓહો ના ના તાણ હું કોમાં તો ખબર જ નહીં ભાઈ કોઈ હંતાળો છો હંતાળે મેળ ના આવે અલ્યા જોજે અમારો છોકરો કેટલો કપાતર પાક્યો જોજે કેટલું મને અંધારામાં રાખે છે હેરાન તો કરે છે પણ હજી લોહી પી જાય છે બોલે પેલા કાબુમાં નહીં રહ્યો એટલે જ તમારા માથા ઉપર ચડે છે અને હજી તો હોવા રાખજો પાછા ટીનિયાની હજી તો તમારે નાહવાના દાડા આવશે તમે ઘરમાં નહીં રહેકો તમારે ખાવાના હોવા પડશે માં મરી ગયો ને તો સમજી લો તમારે તો ભૂસે મરવાના દાડા તમારા ખાટલામાં પડી રહેવું પડશે શાંતિથી એ તો કશો વાંધો નહીં ટીણિયાને તો પછી વારો લઉં પણ પેલા ચિહાન પેલા પૂછું કે તું પૂછ્યા વગર પૈસા છે માલે એ અને હા પેલા સંદ્રીના નેહાકા લીધા ને એ જ મેન લાગ્યા છે એટલે એમાં તો ભાઈ ગરીબ ઘરની છોડીને તમે નેહા કરો તમને શરમ આપી જોવો એ કગર્યા ભોળી છે ભાઈ તાર માન અમે તો ઘણું ટીણિયાને સમજાયો છે ને કગર્યા છીએ કે બેટા અવળું પગલું ભરે ને પણ જો મોન હતો અમારું પેલા ખાટો ભાઈ છે એટલા હારા હતા બાપડે તમારા ઘરમાં હગું કરાય સારું કર્યું કશો હતો ને હેડે પછી વાત કરજે હાલ હું ચેવું પાણ જઉં છું અને આ વાત પાકી છે કે નહીં મારે જોવું પડશે તારી હું વાત કદી મને ખોટું ના બોલું હા એ તો જોઈ લઉં હું હા હાય હા ખો હવે તમારી દશા આવશે બાપાના ઘેર જ જતી રહું કહી દઉં કે લાફા મેં લેવું મને કદી ના હાથ ઉપાડતા ને હાથ ઉપાડ્યો એ ઉભી રહો શું જોઈશું પૂછો જો હાતારે હાલ મગજમારી કરે ને મારું મગજ ઓમે ફેલ થાય મારું એ મગજ આજ ફેલ જ છે તું એવી છું તો હું એવી છું આટલી કઈ બોલી ને એટલે વધારે ફાયદો ઉઠે માં ફોન કા બોલી જોઈશું હું તારું બગાડ્યું છે તે અમે નહીં બોલતા હેડ તું ગેરેજ માં હારાને હા મારા મગજમારી કરે ને હજી કહું છું તને હું તારે જો ફૂટી જાવ એ ફૂટી જાવ જ્યારે જે કહેવાય કહી દે મારા મગજમારી ફોન ને કા બોલું છું વગર કોમ નહીં ને તમારું બગાડ્યું છે એટલે ફોન બોલી હા તે હું બગાડ્યું આ ઘડું બગાડ્યું છે બધી ખબર છે કોઈ બગાડ્યું બગાડ્યું નહીં તું હા, મારા કોઈ કરી નહીં તારે જે પંચાયત કરવી હોય જો કેસ ઠોકવાય ની ઠોકી દે મને મત કે મારું નામ ના લે હાલ મારું મગજ ઓમે ટાઈટ છે બરાબર મને કે નહીં તું વધારાનું બોલું છે એટલે હગજુ છું તારા મનને હા બધું સમજુ છું પાછી જા ને મગજ તારી કરે કરે કમળ ફરી વળે ઊભી નહીં રહી શકું મગજ મારે ગરમ છે ને ગરમ કરે હા હા આ તો હાવ તો મગજ ફરી જેલું છે ઊંઘ્યો છે ને જો કે મારા ઘરમાં ડુંગું કાલી શું નિરોધથી ઊંઘ્યો છે લગી રહે શરમ આવે છે આ માણસને ઓ જેવો ઓય આવ આયા ને શું ખૂટ્યા બેટા પૈસા ખૂટ્યા લાવું 50,000 રૂપિયા તું તો હાલવા જ બેઠો છે કે તું તો રૂપિયા હાલવા બેઠો છે એટલે તાર પણ તો યાર તિજોરીમાં બંડલ પડ્યો છે પણ અમે ખોટા છે તાર પાસેથી પૈસા લઈએ છીએ
હે તાણી ફૂટ્યા હોય તો આલુ 50,000 રૂપિયા. પૈસા નહીં લે અમારી વાતો પર. હા. એટલે તું ગોમનો ને વાહનો થઈને તું મને અંધારામાં રાખ્યો આટલી વાત છુપાઈ હતી મને યાર. થોડું તો મને કહેવું હતું કે મારા ભાઈ હું હા હું તને ખબર હે કે આ તો આજ મને ખબર પડી આ વાતની. છે વાત કરું છે બેટા હું છે બધું ગોર ગોર કૂટું છે યાર. તો ખોટ કરે એટલે તે મને પૈસા આલે તો ભલે આલે બરોબર છે 50,000. હા તે તો શું સોના મને આલ્યા છે શું અંધારામાં રાખીને આલ્યા તું લેવા આવ્યા ને આલ્યા છે યાર ઘરમાં જ કાઢી. તો 5 લાખ રૂપિયા આલે તો તારે મને કેવું હતું આ મારા છોકરાને આલ્યા અને હું કામ હાલવા પડે તારે એમ કહું છું હું. આ 5 લાખ રૂપિયા થી આલ્યા ગજબ કહેવાય. એ વાત કરી છે એમ તાણી યાર તમે આવું કરાય યાર. ભાઈ એ તો ટીનાએ નહીં વાત કરી. કશું મને તો વાત નહીં કરી. મને તો એવો મને એવા છે ચાર હું કોઈને હારે લઈ આલીએ એક્ટિવા ના મોબાઈલ ને બધું એ બાયડીને. આ ટીણીઓ ગોડો છે તાન ટીણીઓ કે હું કહું છું એમાં હું તને વાત ના કરી નાખું હું કીધા વગર રહું યાર કે આ ટીણીઓ તમારા ટીણીઓ ના કે હું શું કરું. અને જો કોઈ જરૂરથી ના લ્યા નહીં હવાલ પણ ટીનો આવી જતો તો કે ફુવા હાલો પૈસા હાલો તે પછી મારે તો આમ પજે પડી જાય એમ કરતો તો. એટલે ગરજ હોય ને અક્કલ ના હોય પણ તારે શું અક્કલ જતી રહી હતી. મારો તો ધંધો છે ને ધંધો છે તે. વેચવા હાલું એ જમીન જો એ જમીન છે ને એ પૈસા ગમે ત્યારે તને તાણ આલ્યો એ જમીન તું કીધું કે હું એમ કીધું વાબાન ચાલુ કરી ને દે કપા ને દે ખાતર બાતર પોણી બોણી વાળીને કેટલું અત્યારે સેવા કપા કર્યા છે જઈને જોઈએ કે આમાં આયા કપા. એટલે તે દાડા હું આવ્યો એ મારી ભૂલ સમી તને સોખવટ ના કરી મૂકું મારા ખેતરમાં મદદ કરાવવા આવ્યો છે તું. હું નહીં મારા ડોશી બીમાર છે એટલે જાણે તે એ આવ્યો તો એક દાડો હું જો ભાઈ ખેતરમાં આજે નહીં વાપ બધું કાલે નહીં વાપ બધું બરોબર છે. એ પૈસા લે તો ટીણિયા પાંચ લઈ લેવાના 50,000 હું તને આ લીધું બરોબર છે. કને? એ વાતમાં હું ના જોણું. હેડ સોની મોની હેડ. રૂપિયા 5 લાખ રૂપિયા આલ્યા અને તારા 50 એમ કઈ હાડા 5 લાખ રૂપિયા તારા વીઘાના કેટલી કિંમત આલ્યા 100 લાખ રૂપિયા. હેડ. 50 લઈ જાય એટલે વાર્તા પૂરી થઈ જાય. હેડ. પણ એ ખેતરમાં પગ દેતા તો જો કને જો બેટા પગ દેજો મારા ખેતરમાં પગ ના કાપી નાખું કે જે તણ હા હાલતા આવડી છે તો લેતાય આવડે છે. હા તો લઈ લે તે ના લેવે તું 50,000 નો ધણી બરોબર છે. ખેતરમાં પગ મેલજે તું અત્યારે મેલ તાણ હેડ. માલિક થઈ ગયો. અરે માલિક ખાલી હું તો 50 લેવાના પૂછવાનું. રહ્યા. 50 લેવાના રહ્યા તારે 50 નહીં તું 50 નો માલિક છે કનો 5 લાખ નો નહીં. 5 લાખ જે તારો ના ભાલ લેવે છે ને. મારે તારો છે ને, છોકરો લઈ ગયો હું છે. શું જોણું છે એ વાતમાં તે હું કરવા એ ટાવરિયાને મોકલ્યો એ તો તારા તારે. લઈ લેવાના કને હા એ જીને આલે એને લઈ લેવાના પૈસા છોકરો બરોબર. તારો નહીં લ્યા છોકરો તારો તું મને નહીં. પૂછ્યું છે એ કે મારે તારો થોડું છોકરો- પૂછવાનું હોય શામ? પૂછવાનું હોય મારે. એટલે તારે કોણ કે અંધારામાં પૈસા આલી દેવાના પછી ધણી થઈ જવાનું જમીન નહીં એમ? હું તો વેપારી માણસ છું મારા પાસે વેચવો વેપાર છે બરોબર છે જે આવે એને મારે નિરાશ ના કઢાય. તું આય તારો છોકરો આવે કે તારો છોકરામાં બાયડી આવે મારો ભત્રીજી તો હું તો પૈસા હાલવાનો જ છું. હું કને હાલું લ્યા એ તારા છોકરાને તારા બહુ બુદ્ધિ હાલવી પડે કે બેટા આ રીતના ડાયરેક્ટ કોઠા ના કૂટો એમ. અત્યારે કહેવાની આકલી પડી ખેતરમાં પગ ના મેળ તો ચોખ્ખી વાત છે ના કે કાયદા કીએ લડ્યો પૈસા આલ્યા છું રૂપિયા મફત નહીં આવતા પરસેવા પાડી પાડીને ભેગા કરેલા છું તૂટી ગયા છીએ પેલા કશો વાંધો નહીં. તારા ગોળી નહીં. હા હાલ. એ તો 50,000 લીધા છે ને એટલે બોલતો નહીં વધારાનું. તે આલ્યા છે રંગ્યા હાથે ઘરમાં કાઢીને જોવું છે તારે બીજા 50 હાલ દો એટલે તું વાર્તા વધારે પૂરી થઈ કરે જાય. ને નહીં જોતા તારા રૂપિયા પાયલીએ જોતી નહીં હેટ નીકળ. આ નીકળી ગુનો પડે છે. કર્યો કે તારા પાસેથી રૂપિયા લીધા નહીં. અને ભારે ફૂટી નીકળશી આ રોમના લેન તો ફૂટી નીકળશી ઓય મોટા મોટા ફોલ્લા નીકળશી પ્લાસ્ટિક ભગવાન જોઈ લો તો કા રૂપિયા 5 લાખ ને 50,000 રૂપિયા આલ્યા છે દવાખાનામાં ખબર છે એ ટીણીઓ ઉકા લઈ જાય મને ખબર નહીં. દવા કોનામ નહીં 50,000 નો તું માલિક કીધું ને મી એ આલ્યા કર છે નહીં ને? ખરા ટાઈમ આલ્યા ને એ આલ્યા મોટા છે ને? દૂધી ધોઈ ના લીધું એટલે હમો પડેલા દૂધી ધોઈ ના લીધું 50,000 50 નહીં 5 લાખ ને 50,000 કશું એ વાંધો નહીં. તને જોઈ લઉં લેવું હોય તને. ને? તને જોઈ લઉં છું હેડ હા પણ હાલ હું થોડો દવાખાનામાં છું મોજો એટલે. જોઈ લે લે હા લે એ રીતે નહીં જોઈને જા લે એ રીતે નહીં તું જો હા 5 ને 50 અને હું તો એમ કહું ઓમાય ઓમાય ઈ રેન બોલ 50 લેતો જાય લે વાર્તા પૂરી થઈ જાય દસ્તાવેજ કરી આલ વાર્તા પૂરી થઈ જાય. એટલે શાકભાજી નો વેપાર છે કે 25 રૂપિયામાં આવે છે જમીન કને એ જમીન 25 રૂપિયાની છે વીઘે 100 લાખ રૂપિયા હેડ ચાલે છે. હેડ વીઘે 100 લાખ રૂપિયા ચાલે છે. આ તો નહીં કહો તો તને તું તારી સિટીમાં કહે વેટે તે 12 લાખ હોના ને રૂપિયા હોનાનું ડગલું છે મારું ખબર છે તે લાય. 25 લાખ તો એમનેમ ક્યાં છે મોણ મારા છો એમ નામ લેવું છે હા. 5 ને 50 આલી જા ને લઈ જા નીકળી પડ્યા છે. તું આય તું ઈ ખબર તારી. એ તો તારા 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 છોકરામાં ભલીવા નહીં
એ રહ્યો આવ્યો તો લેવાના આલ્યા છે નહીં મફત આલ્યા અને એમનામ તો ખેતરમાં પગ મેલજે પગ પૈસા આલ્યા છે વગન તો ટોકા કાપીને બાય નામ લબડાઈ દઉં ભોડાણ આ નેડિયન બેડિયો શીખર કોઈ શિવો શિવો છે ધણે કઈ આવતું નહીં અને આ પેલા ભોણોને કોઈ બને કોઈ હોજ લેતા નહીં આમ છો માં બુનનું નાખી ગાન વાપાઈ ભોણા શું અડ્યો હું દવાખાના તો તમે શેમ આયા ઘેર યાર હું આવ્યો તો કોમો આવ્યો તો હું આવતો તો શું કાયા તમે પેલા પૈસા લેવાના હતા ફોન કર્યો તો ને પૈસા તો આલે જ મારા બાપાએ મને આલે હા તે હું લઈને આવતો તો ને મૂકો આ તો ના તમે આવતા નહીં એટલે મારે આવવું પડે કે તઈ શું આ સુધી આવ્યા કદી દવાખાનમાં ખબર લેવાય આવ્યો છો કદી તે હું આવું છું અત્યારે આવતો તો ને હા હું પેલો કોમામ જતો રહે એટલે મરી જાવ પછી આવશે ના ના આવ્યો હું અત્યારે આવું છું કારણ મારી બોન કોમામ જતી રહી છે તમારી માં હાલ એવો સમાચાર હોભળ્યા બાપાએ કીધું મને કે ફોન આવ્યો તો તાર મમ્માનો તે લેડો ફટાફટ હું પૈસા લાવ્યો છું હા લાવો પૈસા લાવજો ફટાફટ તો લે હું આવું હેડો તમારે નહીં આપવું એ કાન નહીં કોઈને પહેવા દેતા દવાખાનમાં એવું છે તાણે આઈસીયુમ છે એટલે કોઈ નહીં જવા દેતા અંદર મારે ખબર લેવા તો આવવું પડશે કે હા તે ઓડો આવતો હોય તો હેડતા તું લે 50,000 તો લે મમ્મા પૈસા તો ઘેર રહી ગયા હા બાપાએ આલે હતા યાર ભૂલી ગયો વાળી તાન લેજો આપણે લેતા હેડો હાલ જ જો હા તને જલ્દી લે લે ઉભા હું વાળ દઉં આવો ને આવો તમારો ઠેકોણો કોઈ ઠેકોણો જ નહીં તમારો અરે મોમાં- આ સુધી કદી કશું ઠેકોણો નહીં તમારો તો હા પણ હું ભૂલી ગયો હું ભૂલી ગયો આવું કોમન ભૂલી જાય લે ભા ઓ ભા તાનો વળી જાણું જુઓ તાણે ફુવાન મારી જોય ફુવાન બોલી જોય ગમે તેમ એમ થોડી ચાલો બોલે ના એટલે વળી વધારે જ ચરબી ચગ્યો છું શીખર શું જાય રે બધો ભાઈ નહીં કાય નહીં શું શીખર દરવાજો ખુલ્લો છે પણ કેસ જ કરી દેવો ના હોય તો તાણ વળી જાણ જુઓ તાણ મોનતો જ નહીં કશું બોલે ના એટલે વધારે ફાઈ જશે ફોન બગડી જેવું મેં ઓ બોલા ભાઈ કેમ આઈકન કોમો આવી હતી હું કામ કેવા આવી હતી હું કહેવા તમને હજી આ ઘર ભૂલાતું જ નહીં આ ઘરની માયા તમને હજી લગન ભૂલાતી નહીં મને લાગે છે હું કગરવા નહીં હાઈ કેવા આવીશું મારે ફુવાન માર્યા છે ગમે તેમ એ બાયડી બોલી જાય રોશની એમ થોડી હબડી દઉં તાણ હું પણ ભાભી ના હોય તો સૂટું લઈ લ્યો કોનાથી ડખો જાય સૂટું લઈ લો ડખો ના જાય રોજ આપણે બળવું ને ઈમોને મત હુકાઈ ગયો આ લાકડા જેવો થઈ ગયો ચિંતામાં એમને હાલ છે રીતના સૂટું લઈ લઉં સૂટું લેવા દખે કેટલી દોડમ ધામ થાય ખબર હા સૂટું ના લઈ શકો તો દાવો પડી દો બેઠા બેઠા ખવડાવશી એને હા હારો ને તમારો ઘરવાળો 2 જણો યા શાંતિથી મહિના 5,000 તો આવી જશે કે દાવો ભરશો તો અરે પૈસા હું કરવાના પૈસા એના કરતા સૂટું લેવું સારું આ દાવો ભરવો એના કરતો તું હું તો તમને સલાહ આલું છું બીજું કોઈ ખોટું નહીં કીધું પણ આજ તો બોલા ભાઈ કીધા કર જવું જ નહીં મારો હોય ને હોય બે રહું જાજો કરી ઘેર કોઈ આવે ને કઈ ના દઉં બધું તો સુધી તો જવું જ નહીં હું છોડતો જ ના મહેરબાની કરી ના હોય તો કેસ કરી દો ના એટલે હું અંગા જાઉં અને ટીની આપો તો હોય 100% કેસ જ કરવો પડે આ ટીકડે બેહી રવાતું હ આ બેહી રહ્યો ની મત તાણા દશા તમારે આવી હવે જે થઈ ગયું એ થઈ જવું કોઈ પાછું તો આપવાનું નહીં બોલવું તો પડે કે બોલે ના તો બોર વેસવાય નહીં બોલવા જઈશું આજે હું કંટાળીને આવીશું બોલો અને આ બધો ઘરનો ખરાબ છે આ એક કોઈ સારું નહીં એ તમારે તમારે હારો એ મેઠો પાસ રહે તો યા ટીનિયાનું ઝૂપડાવ લઈ એ ટીનિયાનું ઉપડાવ લીધું ને બતાને લાયો નહીં ભાઈ નકર લાવી શકું તમારા પોણી નહીં એટલે આવી ગયો નકર આવજે ઘરમાં પગ મિલજે બીજી એ તો હું હારા ઘરની શું બાયરી મારા સંસ્કાર નડી જોઈશ મા બાપના એટલા નકા આ કોઈને ના ગોઠું હું તો આ જમાનામાં સંસ્કાર કોઈ ના ચાલે બોલે ને તો બોલ ટીનિયામાં બૂમ પાડીને નાહી જાય એ વખત તમે ટીનિયા દબાયો હોત ભાભિયા દશા આવત કયો પણ એ બોલું ને તો મારા મા બાપની આબરૂ જાય એવું હતું પણ આજ તો કાઠી થઈ જઈશું આજ તો હું ઈવન મૂકવાની જ નહીં ઈવાને કહી દેવું છે ને મારા હારાને કહી દેવું છે કે એ રોશની ગમે તેમ બોલી જાય ગમે તેમ મારા ફુવાન મારી જાય થોડી ચાલે તાણે હું તો કેસ કરી દઉં ન પછી છેલ્લે એ રોજની જ તાણે પેલા ડખા કાલે આઈ ના હોત તો તમારી શાંતિથી જિંદગી બેનાનો સેવી જ હોત પણ હવે આવી જઈશે એનું શું કરશું ભલા ભાઈ કયો પણ તમે ના હોય ને ત્યાં ઘેર બેર પીડી ના લો પાલમ પોણી નહીં એવું પાપ કરાય ભગવાન આપણને માફ ના કરે કદી એનાથી બદતર મોત આલે આપણને ખબર છે ના વધ્યા કોઈ ઉપાય કરજો જ હું તેમ તો જ્યાં
શું તું જ લઈ લો મહેરબાની કરી મારી સલાહ લેજો પાછો અને ઊંધી સલાહ આલો છો તો બેસી જ રહું છો હવું જ નહીં આ શિકાર ઘર ખુલ્લું મેલી છો જતો રહ્યો છે. બાપા ઓય અલે હા બેટા આવો હું ઘેર જઈ હતી પણ ઘેર તો કોઈ હતું ને મને ખબર હતી કે તમે હવે બદમનો સોયલ જ બેઠા હશો. એટલે હોય પવન સારો હતો કા મેં કીધું લાઈ બદામના સોયા તું ને બેટા કોઈ હમાસાર બમાસાર આલે ના ડાયરેક્ટ આવ્યો શું થયું શેમ બાપા તમે મને પહેણાઈ એ વખત હું બોલી કરી હતી. બોલી તો કરી હતી શેવજીને કીધું તું ખરું હું કીધું તું એ ક્યાં પહેલા મારી સોળી જુઓ આપણે તો રાજી ખુશી લગ્ન કરવાનો છે પણ મારી સોળીને કોઈ દુઃખ બુખ પાડતા ના આપણે નથી બોલી કરી કીધું તું કે નતું કીધું કીધું તું ને તમારા સમય યાદ મને લાફા મેલ્યા હા તાણા જમાઈએ બે કોણ મુડીઓની આલી છે ઓ કોણમાં ડાક પડી ગયા હજી મી પહેલા તને બે ત્રણ લાફા મેલ્યા હજી હું તને અડ્યો નહીં મી તને કદી લાપોટ ઝાપોટ નહીં કરી અને જમાઈને તને આજે લાફો મેલ્યો એક એક્ટિવા દકાઈ એક્ટિવા હું કીધું કે મને તમે લઈ આલો તો હવે એ મારી જ થઈ કા ઓહો એ તે એના દકા મને લાફા મેલ્યા ઓહો અતે તારા હારો ને નતા કોઈ નતું ઘેર ઓહો આ જમાઈ છે હું ઊંધો ફાટે છે આમ તો કશું મોઢામાં અહીં મોસે ના ઉઠતી એ વખત તમે બોલી કરી હતી કે મારા સોળી દુઃખ ના પાડતા મારી સોળી જેટલું કોમ થશે એટલું કરજે અને મારી સોળી હમું દુઃખ ના પાડતા નકર મારો કરતો ભૂંડો નહીં તમે નતા બોલ્યા બધું કીધું તું ને અને આજ બધી હાથ પાર કરી દીધી જબર બોલ્યા હું એક્ટિવા આગળ હુઈ રહી મૂકી કીધું મારા ઉપરથી એક્ટિવા જવા દો તે મારા ઉપરથી એક્ટિવા જવા દીધી ઓહો આટલા બધા પેલા એ થઈ ગયા આટલા હદે પોકી જાવ તે તારા શેવજીને ના બોલાવાય હું આરા પુવાનું બોલાવું ફોન લાવે ને કે પેલા એ શેવજીને ટરકાવત તાણ માર સોળી હું દુઃખમાં નાખવા આલી છે હું વાર રાખો છો તમે આ રોતી રોતી માર સોળી મારા ઘેર આવી એ સારું લાગે આ ગોમમાં કેટલાય જોઈએ હવે તને મને સાધન નતો મળતો અડધો હતી તો હેડી નહીં હું તે પણ પૈસો કીધું કે 500 રૂપિયા આલો મારે જાઉં છું. અને એ કેટલી વાત ઈવા ખાલી હું એટલું કીધું કે હવે હું શોખ જાઉં તો ઈવન મારે કઈ જવાનું હવે ગોમો કોકના ઈ બેહવા જાઉં તો મારે કઈ જવાનું કે હું બેહવા જાઉં કે ના જાઉં એ જવું પડે તે પણ તારા મને ફોન ના કરાય ઈકણ ડાયરેક્ટ હું ઈકણ આવો તારું એવું કરવા આવવું પડે મારે તો હવે જવું જ નહીં મને લાફા મેલે છે ના ના તને લાફો મેલે અને લાફો જેટલું સંભળાવું કે પેલી દકા હું તને લાયો છું કે ઓહો એ બધું તને કહેતા હતા કે પેલી છોડીને તને લાયો કે તું તોય મારી કદર નહીં કરતી તો હું કીધું તું છોડવાનું ના તું તા ચિંતા કરે નહીં લે હેડ હાલના હાલ ઈકણ જઈએ અને જમે છે ને હવે હાથ સાફ કરવો જ પડશે મારે મને એવું લાગે છે અરે હેડ લે હેડ હું ના આવું કોઈથી પેલા જઈએ શેવજી ને બરોબર ટેરકાવ તાણ આ હું હગું કર્યું છે તમે તાણ મેં એ દાડો નતું કીધું કે અને એ તો વાત છોડો પણ એ કાળીએ મને બોલી જાય છે બાપા એ કાળી મને જબ્બર બોલી જાય છે રસ્તામાં ને આવતા જતા હું બોલી તને એમ કહેજે પેલા એ હું આવતી હતી ને એક્ટિવા લઈને જાઉં હવે રસ્તો છે તો એક્ટિવા લઈને ના જાઉં તો એનો પુઓ નહીં ઓ પેલો દાઢિયાર હા એ એનો પુઓ નહીં કે મારા હોયથી નીકળ્યું હવે માર્યા તા જબ્બરી હોય તે લઈને મારા ઉપર કાઢી ઓભર મારી વાત ઓયથી જીએ આપણે સીધા શેવજીની ટેરકાઈએ પછી એ જીએ દાઢિયાર નહીં દાઢિયારનો થોડા બગડીએ પછી જીએ જમે નહીં પછી જમે ના હોર પાડી પછી પાછા ઘેર આવીએ લે હેડ બાપા મને નહીં આપવું લે હેડ ને તને કીધું તો ખરા કેટલું સહન કરવાનું ઓભર મારી વાત ઈકણ જીએ હું વાત છે પછી તું તાર જવું હોય તો જજે નકર હોય જ રજે લે હું હેડ તો એક્ટિવા બધું હોય લાવી હા હા દેવાનું બધું હોય લાવી દે લે હેડ મારો ફોન આઈફોન એ પડી રહ્યો તે ફોન તો લાવવો હતો કે પણ હું રિયાઈ નીકળી જઈ ફોન લેવા જ ભૂલી જઈશું હા લેટ આપણે બાઇક લઈને જઈએ એ હું નાના જમાઈ તને લાફા મેલી જતો એ દાડો નતું કીધું બધાને કીધું તું એ તારા જમાઈને વેવાઈને બધાને કીધું તું વેવણ ને બેવણ બધો હતો ને અત્યારે કોઈ હાજુ નહીં બસ હું એકલી થઈ જઈશું હાલ આ તો આય મારા બાજુ હતા આ તો યુવા પણ લાપે લાપે ફરી વળ્યા મને ઓભર જમાઈએ તને દુઃખ પાડે છે ને એટલું દુઃખ હું જમાઈને પાડે અને તું જોઈ રહેજે કે મારા બાપો છે એવું દુઃખ પાડે છે જમાઈને તને લાફા મેલ્યા છે ને એનથી ઘણા હું લાફા મેલ્યો છું બસ હવે જો મારે લે જોવું